સુરેન્દ્રનગર મજામાં? એવી જગ્યા ઉપર આજે હું તમને લઈને આવ્યો છું ચા પીવા માટે કે જે જગ્યા તમે જોઈ શકો છો. પહેલા તો તમને એ જગ્યા બતાવી દઉં હું ઓલરેડી કે આ બધું તમને જે દેખાય છે આજે તમને આ જૂનવાણી કબાટ બરોબર છે, ઉપર રેડિયો, આ બધું જે છે એ 60 વર્ષ જૂનું બાંધકામ, 60 વર્ષ જૂની હોટલ છે ચાની સુરેન્દ્રનગરની, જેનું નામ છે ચંદ્રવિલાસ હોટલ. કુંથુનાથ દેરાસર રોડ થી પરમારના બંગલા બાજુ જાય આપણે જે રસ્તા ઉપર, એ રસ્તા ઉપર વટલી ફાટક પાસે છે ચંદ્રવિલાસ હોટલ. 10 રૂપિયાની અડધી ચા તમે મગાવો ને તો પણ તાજી બને છે, એટલે કે સ્ટોક કરવામાં નથી આવતો, વાસી પડતર ચા તમને નથી મળતી. તમે આવો, બેસો, 10-15 મિનિટ બેસો, ત્યાં તમારી ચા રેડી થાય. અને એ 15 મિનિટ દરમિયાન જે મજા છે આ હોટલમાં એ ખાસ એ છે કે જે ફર્નિચર તમને દેખાય છે એ બધું 60 વર્ષ જૂનું ફર્નિચર છે, પ્યોર સાગનું. અને એમના બાપુજીએ ચાલુ કરી હતી આ હોટલ. પાછળ તમને જે કાચ દેખાય છે તમે જોઈ શકો છો, આ બધા કાચ, એ બધા કાચ જે છે ને એ ઓરિજિનલ બેલ્જિયમના છે, કે જેને કહેવાય કે બેલ્જિયમ કાચ એટલે એકદમ સારી ક્વોલિટીનો કહેવાતો. અત્યારે કદાચ મળતા હોય કે ન મળતા હોય માર્કેટમાં, મને ખ્યાલ નથી. કાસમભાઈ મારી બાજુમાં બેઠા છે, આ ત્રીજી પેઢી કામ કરે છે આ હોટલની અંદર. કાસમભાઈની વાત કરી તો એમના બાપુજી, પછી કાસમભાઈએ હોટલ સંભાળીને અત્યારે એમનો દીકરો જે અત્યારે મારી સામે બેઠો છે, એનું નામ છે અમનભાઈ, કોમ્પ્યુટર એન્જિનિયર છે, છતાં પણ આ હોટલ ઉપર રેગ્યુલર કામ કરે છે. અને અહીંની વાઇબ એવી છે કે તમે 60 વર્ષ જૂની જગ્યા ઉપર આવીને બેસો એટલે તમે ફ્લેશબેકમાં જતા રહો. તમને એમ થઈ જાય કે આપણે 25-30 વર્ષ પાછા નાના થઈ ગયા, આપણી ઉંમર નાની થઈ ગઈ. અને આ રેડિયામાં જૂનવાણી ગીત વાગતા હોય અને એની યારે ગરમ ગરમ ચા હોય, આ કંઈક અલગ મજા લેવી હોય ને તો ચંદ્રવિલાસ હોટલમાં આવીને ચા પીજો, ખરેખર મજા આવી જાય. આપણે પાછા 1970-75 સાલમાં જતા રહ્યા છીએ. એ વાતાવરણ જોવું હોય ને એને ફીલ કરવું હોય તો આવી જાજો ચંદ્રવિલાસ હોટલમાં.